કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કમાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો આજે સન્ડે છે અને સન્ડેના દિવસે લોકો પોતાના પરિવાર સાથે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે। નાના ભૂલકાઓ હોય કે મોટેરાઓ હોય, તમામ લોકો છે તે ગરમીથી રાહત મળે તેના માટેનું જે બેસ્ટ ઓપ્શન જો કોઈ હોય તો તે વોટર પાર્ક છે। અને એમાં પણ સન્ડે યાની ફન ડે અને તમામ લોકો અત્યારે પરિવાર સાથે અત્યારે એન્જોય કરી રહ્યા છે, કારણ કે આબમાંથી જાણે અગન જ્વાળાઓ વરસતી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે જે 2 દિવસ કચ્છમાં જે રેડ એલર્ટ આપ્યું છે, આ સિવાય અમુક જિલ્લાઓમાં જેમાં કે મોરબી હોય, રાજકોટ હોય કે પોરબંદર હોય ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સતત 4 દિવસ સુધી જે ગરમીનો પારો છે તે આસમાને પહોંચવાનો છે અને આ ગરમીથીમાં રક્ષણ મેળવવા માટે લોકો જાતના ને ભાતના જે નુસ્ખાઓ છે તે અજમાવતા હોય છે। અત્યારે લોકો જે રવિવારનો જે સદુપયોગ કરતા હોય, કારણ કે રવિવારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે, તેમ છતાં પણ લોકો છે કે જે ઠંડીમાં એન્જોય, એટલે જે અત્યારે ગરમી પડી રહી છે પરંતુ વોટર પાર્કમાં ઠંડક મળે એટલા માટે તેઓ અહીંયા આગળ વોટર પાર્કમાં આવી રહ્યા છે। અલગ અલગ જે રાઈડ છે તેનો પણ અહીંયા આગળ લાભો લઈ રહ્યા છે। લોકો ફ્રેન્ડ્સ હોય કે પછી ફેમિલી હોય, તમામ લોકોની સાથે અત્યારે એન્જોય કરતા નજરે પડી રહ્યા છે।